4 મહિનાથી કદવાલને તાલુકો જાહેર કર્યો છે, છતાં આજે પણ એક પણ કચેરી ચાલુ કરવામાં નથી આવી અને ચાલુ કરવામાં આવી છે ત્યાં અધિકારીઓ આ આદિવાસીઓને જવાબ નથી આપતા. એમના કટિયાના કામ હોય, ઓનલાઈન અરજી હોય, કોઈ પણ બાબતે અધિકારીઓ જવાબ નથી આપતા. ત્યારે આ મંચ પરથી અમે કહેવા માંગીએ છીએ, અમે તમને એટલું કહેવા માટે આવ્યા છે, જો આ કદવાલની તમામ શાખાઓ આપણા કદવાલ તાલુકાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ રેડ પાડશે. જય આદિવાસી, જય સીતારામ. કેમ છો બધા? મજામાં ને? મજામાં થશો, અમે પણ મજામાં છે. તો આપણે કદવાલ નવો તાલુકો બન્યો છે, તો ચેતર વસાવા આપણે 3-4 મહિના પછી આ મિટિંગનું આયોજન કર્યું છે, તો પધારી રહ્યા છે. તો આપણે કન્ટિન્યુ વિડીયો અંત સુધી બનાવી રહેજો, તો મજા આવશે. અને કદવાલ તાલુકાની બોડી બેસે આમ આદમી પાર્ટીનો તાલુકા પ્રમુખ બેઠે અને અહીંયા જિલ્લા પંચાયતના ઉમેદવારો પણ ખૂબ સરસ બહુમતી લાઈને જીતે અને આપણા જે પણ રોકાયેલા કામો છે એ કામો પણ આપણે પૂર્ણ કરી શકીએ. અહીંયા ખૂબ સરસ સંખ્યામાં મારી બહેનો છે, હું મારી બહેનોને કહેવા જય જોહાર, જય આદિવાસી. ધન્યવાદ. આજની પરિવર્તન સભામાં જોડિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકની ક્રાંતિકારી ભૂમિ પર તમારા ઝૂંપડા પાસ નહીં ખાવા દઈએ, તમારો રોડ નહીં બનાવીશું, તમારા પેલા ખેડૂતના પૈસા જમા નહીં કરીશું, વિધવા પેન્શન નહીં મળશે, વૃદ્ધ પેન્શન નહીં મળશે, છતાં પણ પોતાની કોઈની પણ ધાક ધમકીના દબાણમાં આવ્યા વગર મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો, માતા તુલ્ય મારી માતાઓ, બહેનો, મારા સાથી યુવાન મિત્રો, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડીએ. સાથીઓ, તમને બધાને ખબર છે કે જે પ્રકારે આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું એના પહેલા પણ ઘણી મુગલોએ પણ 500 થી 700 વર્ષ શાસન કર્યા. બીજી ઘણી બારની અનેક જાતિઓના અતિક્રમણો થયા, આક્રમણો થયા અને આઝાદીના લડતમાં બધા જ લોકોએ પોતાનું યોગદાન આપ્યું. 1857 નો વિપ્લવ હોય કે 1838 થી 1858 ની ક્રાંતિ હોય, એ રૂપસિંહ નાયક હોય, ગલ્યા નાયક હોય, બાબર નાયક હોય, જોડિયા પરમેશ્વર હોય, રવજી બારિયા હોય, રવજી નાયક હોય, બધા જ લોકોએ આઝાદીની લડતમાં દેશને આઝાદી અપાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે. તમે જોયું હશે ઇતિહાસમાં આપણા આદિવાસી ક્રાંતિવીરોના ગૌરવશાળી ઇતિહાસને સ્થાન નથી મળ્યું, ઇતિહાસના પાનામાં આપણને જગ્યા નથી મળી, પણ જે આપણો ઇતિહાસ હતો એ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. એ પ્રકારના અહીંયા આપણે જાંબુઘોડામાં ફાંસીએ ચડાવી દીધા, પાલદડવાડામાં 1200 થી પણ વધારે લોકોને અંગ્રેજોએ ગોળીબાર કર્યો, ગોળીકાંડ થયો. મારો કહેવાનો મતલબ કે દેશને આઝાદી અપાવવા માટે આપણા લોકોએ આટલા મોટા યોગદાનો આપ્યા, શહીદી વહોરી અને દેશને આઝાદી મળી. ભલે ઇતિહાસમાં એમનું ક્યાંય નામ નથી, પણ ઇતિહાસને આજે સાક્ષી છે, એમનો ઇતિહાસ આજે એ પથ્થરની લકીરોની જેમ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. ત્યારે દેશ આઝાદ થયો, દેશનું સંવિધાન બન્યું અને દેશના સંવિધાનના આમુખમાં એવું જણાવવામાં આવ્યું કે અમે ભારતના લોકો
આ દેશને સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા આપીએ છે. આ દેશના લોકોને ધર્મનિરપેક્ષતા આપીએ છે. આ દેશના લોકોને એકતા રહી, વિવિધતામાં એકતા રહી એ બાબતની સંવિધાનમાં પ્રાવધાન છે. પણ આ દેશ એ સંવિધાનથી ચાલતો નથી. આજે દેશમાં જે પણ સરકારો આવી એમણે એવી વ્યવસ્થાઓ કરી છે કે આજે ગરીબ દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે, ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે અને ઉદ્યોગપતિઓ આજે દિવસે ને દિવસે માલદાર થાય છે. આપણો શું ઉદ્દેશ હોય? અહીંયા બેઠેલા મારા વડીલો, યુવાનો, અહીંયા માતા બહેનો, આપણે સરકારને મતદાન કેમ આપીએ છીએ? કે આપણે સરકારને એટલા માટે મતદાન આપીએ કે આપણા વિસ્તારમાં આપણને મૂળભૂત સુવિધાઓ મળે, આપણા બાળકોને ભણવા માટે સારી શાળા મળે, સારી આંગણવાડી મળે, પૂરતા શિક્ષકો મળે અને ભણી ગણીને જ્યારે આપણા યુવાન યુવતીઓ આવે તો એમને જીવન જીવવા માટેની રોજગારી મળે, નોકરી મળે. પણ એ આ સરકાર કરી નથી રહી. 30 વર્ષથી તમે જોયું હશે એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તમે ને અમે બધા જ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી 30 વર્ષ શાસન કર્યું છે. આજે સંવિધાનથી દેશ જો ચાલતો હોય તો એ સંવિધાનમાં અનુસૂચિ 5 લાગુ કરવામાં આવી છે. એ સંવિધાનમાં પેશા એક્ટ 1996 બનાવવામાં આવ્યો છે. એ સંવિધાનમાં 73 એની વાત છે. એ સંવિધાનમાં આદિવાસીઓના જળ, જંગલ, જમીન પરના અધિકારોનું પ્રાવધાન છે. એ સંવિધાનમાં વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જે પણ આદિવાસીઓ જંગલની જમીન ખેડે એને એ જમીન આપવાનું પ્રાવધાન છે. પણ સાથીઓ, આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા આદિવાસીઓના કાયદા કાનૂનનો અમલ નથી કર્યો. એટલા માટે અમે તમને કહેવા માટે આવ્યા છે કે હવે તમારો સ્વાભિમાન જગાડો અને આ ભારતીય જનતા પાર્ટીને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાંથી દૂર કરો. અહીંના નેતાઓ, એમના મંત્રીઓ, એમના સાંસદો બધા જ લોકો આ વિસ્તારોમાં કહેવા માટે આવે છે કે અમારી સરકાર છે, અમારી સરકાર છે. અમે કહેશું તે થશે તેવું એમને કહેવા માંગીએ છીએ. આ ભીખાપુરાથી ઉપરની પૂર્વ પટ્ટીના ગામોમાં આજે વિદ્યાર્થીઓને અહીંયા આવવા માટેની બસની વ્યવસ્થાઓ નથી. આજે 4 મહિના પહેલા ગઢવાલને તાલુકો જાહેર કર્યો છે. આજે ત્યાં મામલતદાર કચેરીમાં લોકોને જવાબ આપવા માટે અધિકારીઓ નથી. આજે તાલુકા પંચાયતને 4 મહિના થઈ ગયા, એમના અધિકારીઓ આજે લોકોના કામ કરતા નથી. આજે ગઢવાલને એક ડેપો મળવો જોઈએ, સ્વતંત્ર પોલીસ સ્ટેશન મળવું જોઈએ. ગઢવાલના લોકોને એ મનરેગાની શાખા હોય, એ ચાહે સિંચાઈની શાખા હોય, માર્ગ અને મકાન વિભાગની શાખા હોય, તમામ પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. પણ 4 મહિનાથી ગઢવાલને તાલુકો જાહેર કર્યો છે, છતાં આજે પણ એક પણ કચેરી ચાલુ કરવામાં નથી આવી. અને ચાલુ કરવામાં આવી છે ત્યાં અધિકારીઓ આ આદિવાસીઓને જવાબ નથી આપતા. એમના કટિયાના કામ હોય, ઓનલાઈન અરજી હોય, કોઈ પણ બાબતે અધિકારીઓ જવાબ નથી આપતા. ત્યારે આ મંચ પરથી અમે કહેવા માંગીએ છીએ, અમે તમને એટલું કહેવા માટે આવ્યા છે, જો આ ગઢવાલની તમામ શાખાઓ આપણા ગઢવાલ તાલુકાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ રેડ પાડશે. કેમ કે આપણે ક્યાં સુધી એમને કહેવાનું કે ભાઈ અમારું કામ કરો, ક્યાં સુધી ભાઈ બાપા કરતા રહેવાનું છે, ક્યાં સુધી લાઈનો પર રહેવાનું છે? એટલા માટે તમને અમે કહેવા માટે આવ્યા છે, હવે તો તમારો સ્વમાન જગાડો, હવે તો તમે બોલતા થાઓ. આજે તમે જોતા હશો, અમે હોય કે અમારા મંચ પર બેઠેલા તમામ આગેવાનો, વિડીયો તમારા મોબાઈલમાં પણ આવતા હશે. અમે આ બધા જ આગેવાનોના ચહેરા તમે જોઈ લેજો. અમે હર હંમેશ લોકોના અવાજ બનતા છે, લોકોના પ્રશ્નોની રજૂઆત કરીએ છીએ. અને એક બાજુ ભાજપના નેતાઓ તમે જોજો, એ એમનું કામ કરતા હશે, એમના બંગલાઓ બનાવતા હશે, એમની મોટી મોટી ગાડીઓ લાવવા માટે પૈસા ભેગા કરતા હશે, કોન્ટ્રાક્ટના કામો કરતા હશે, માટી ખોદતા હશે, પુલ ખાઈ જતા હશે, રોડ ખાઈ જતા હશે. થાય છે કે નથી થતું? આજે નલ સે જલની યોજનામાં એક એક ગામમાં 70-80 લાખ રૂપિયાનો આ લોકોએ ખર્ચો કર્યો. નલ સે જલમાંથી પાણી આવે છે ભાઈ, બેનો પાણી આવે છે નળમાંથી. આ ભાજપના લોકો એમાં કોન્ટ્રાક્ટર હતા, એમણે પાઇપો તો દાટી દીધી, પણ પાણી ક્યાંથી લાવવાનું, નળમાંથી પાણી ક્યાંથી આવશે એની કોઈ આયોજન કર્યું નથી. અને નલ સે જલમાં જો કૌભાંડ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓના લીધે આજે આ વિસ્તારમાં કૌભાંડ થયું છે. તો કરીને કે અમારા લોકોને ડરાવવાના, ધમકાવવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે, અમને જેલ ખોટી એફઆઈઆરની વાત કરતા હશે, તો ભાઈ તમને વેઠા એટલો જ અમને હેરાન કરજો, કેમ કે અમે વ્યાજ સહિત તમારો હિસાબ લેવાના છે. અમે ડરવાના નથી. અમારી સાથે જે જેલની રમતો તમે રમો છો, અમારી તો ત્રેવડ છે. 3 મહિના, 5 મહિના, વર્ષ, 2 વર્ષ જેલમાં રહીશું ને તો પણ અમે તમારી સામે ઝૂકવાના નથી. પણ જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર આવશે, એ ભાજપના નેતાઓ, એ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એમને પણ અમે સાબરમતીની હવા ખાવા મોકલી આપીશું. અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો.
આજના કાર્યક્રમમાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને સાંભળ્યા એ બદલ બધા જ લોકોનો, અહીંયા ઉપસ્થિત મીડિયા કર્મીનો, પોલીસ કર્મીનો, બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જવાહર.